નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે પાણી પુરવઠા મંત્રી પાણી પુરવઠા દ્વારા બનાવવામાં આવતા સંપની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કેટલા ગામોને પીવાનું પાણી મળશે તેની ચકાસણી કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઊંડાણના ગામોમાં પીવાનું પાણી શુદ્ધ મળે તે માટે બોડેલી પાસેથી નર્મદા મેઇન કેનાલમાંથી પાણી ડુંગરવાટ ગામે સંપન્ન લાવવામાં આવશે અને 56 ગામોને પીવાનું પાણી ફિલ્ટરવાળું મળે તે માટેની સુવિધા ઊભી કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તેની નજીકમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કેનાલના ખાતમુહૂર્ત માટે આવ્યા હતા અને તેઓની નજર આ કામગીરી ઉપર પડતા કામનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ વિગતો નકશાની ચકાસણી કરી હતી. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અભયસિંહ તડવી, સાંસદ ગીતાબેન રાઠવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.